મારું નામ વિનોદ રાવલ અને ચિત્રકલાના ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરું છું. ગાંધીજીના ચિત્રો કરવાની મને પ્રેરણા ઘણી રીતે મળેલી. એક તો જો આપણને ભારતને જો સારામાં સારી કોઈ આવી ઇન્ટરનેશનલ પર્સનાલિટી મળી તો ગાંધી છે. અને ગાંધીએ જે મેસેજ જગતને આપ્યો અહિંસાનો, એ આજે પણ જીવંત છે. ઘણા બધા યુદ્ધો લડાયા, પણ જો આવું ખૂનાખરબી વગરનું જો કોઈ યુદ્ધ લડ્યું હોય તો ગાંધીએ લડ્યું છે. અને આ બધું વિચારતા 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 મને ગાંધીજીના ચિત્રો કરવાની પ્રેરણા મળી. અને એથી મેં ગાંધીજીના ચિત્રો ધીમે 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 એમની લાઈફના એમના ફોટોગ્રાફ્સ ને બધું જોતા જોતા એમાંથી એક જાતનું તારણ કાઢ્યું કે ગાંધીને મારે કેવી રીતે રજૂ કરવું, ગાંધીજી કોની સાથે હતા અને ગાંધીજીનું જે સત્ય છે શું છે, એ વિચારતા 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 મેં બ્લેક એન્ડ વ્હાઇટમાં ચિત્રો કર્યા. કારણ બ્લેક એન્ડ વ્હાઇટમાં મને થયું કે હું ગાંધીજીને વધારે સારી રીતે રજૂ કરી શકીશ કલર કરતા. એટલે એ રીતે મેં ચારકોલની અંદર બ્લેક એન્ડ વ્હાઇટમાં ગાંધીજીના ચિત્રો કર્યા. વિનોદ રાવલ સાહેબનું સોલો શો એ બી ગાંધીજીના વિષય ઉપર, એટલે એક બહુ જ મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ એક્ઝિબિશન કહેવાય. સૌથી પહેલા તો ઓક્ટોબરમાં ગાંધી જયંતિ આવે છે, એ નિમિત્તે આ શો થઈ રહ્યો છે. અને એમાં બી ખાસ કરીને ચારકોલ ઉપર ખૂબ જ સુંદર કામો છે કે જેમાં ગાંધીજીનું આખું રેટ્રોસ્પેક્ટિવ, જેમ સાહેબનું રેટ્રોસ્પેક્ટિવ હોય એ રીતે ગાંધીનું રેટ્રોસ્પેક્ટિવ સાહેબે કર્યું છે, કે જેમાં એમના જીવનના બધા મહત્વના પ્રસંગો અને આખી એમની લાઈફ જર્ની એમને કંટાળેલી છે. ચારકોલમાં આ બધું કામ કરવું, એમાં આટલી સારી ટોનાલિટી આપવી, આટલું વોલ્યુમથી બધું કરવું અને એક મજાનું કામ ઉપસાવવું, અને એક્ઝિબિશન ખરેખર જોવા લાયક છે. અને સાહેબની જર્ની એક શિક્ષક તરીકે રહી છે, અને સાથે સાથે એક કલાના શોખીન માણસ, જેમાં કે ગઝલ હોય, ગીત હોય, બધું લખતા હોય છે. તે સિવાય કે એમનો ઇતિહાસનો બી એટલું જ નોલેજ છે. આ બધી વસ્તુ એમના કલામાં દેખાઈ આવે છે. એટલે આ એક્ઝિબિશન તો અમદાવાદ માટે બહુ જ મહત્વનું છે, અને અમદાવાદની કલાપ્રેમી ઓડિયન્સ અને વ્યુઅર્સ ખાસ જોવા આવે એ મારી ખાસ નમ્ર વિનંતી છે. અને પ્લીઝ કમ એન્ડ વિઝિટ ધીસ એક્ઝિબિશન. થેન્ક યુ.